હેલો ફ્રેન્ડ, કેમ છો? તો બધા મજામાં છે. તો બધાને જય માતાજીને જય સુરાપુર દાદા મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર દસ વેલોગુનો સંજય વાઘેલા. તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે શુક્રવારના દિવસે આપણે આવી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ દાદાના દર્શન માટે. તો આજે સુરાપુરા દાદાના દર્શન કરી વિડીયો બનાવી દેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો આપણે થોડી દૂરમાં સુરાપુરા દાદાના દર્શન કરીશું. તો મિત્રો દાદાના સાનિધ્યમાં તમે આગળના બ્લોગમાં જોયું છે એવી જ રીતે સોમવારે સાંજે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે. તો આપણે તેનો પણ બ્લોગ આવી ગયેલો છે. તો મિત્રો દાદાની ધજાના દર્શન કરી ને હવે આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા જઈશું મિત્રો. તો ખાસ વિડીયોમાં બનાવી લેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને લાઈક પણ કરી દેજો. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં દર સોમવારે અને મંગળવારે દાનભા બાપુની પણ હાજરી હોય છે. તો મિત્રો અહીં ખાસ લોકો વ્યસન મુક્તિ માટે અને કોઈ દવાખાના માટે મોટી સંખ્યામાં આવે છે. અને આજે પણ દાદાના દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શને આવ્યા છે. અને ત્યારે સેલ્ફી પોઈન્ટે ફોટા પડી રહેશે. તો પહેલાં મિત્રો આપણે દાદાના દર્શન કરી લઈએ, ત્યારબાદ આપણે સેલ્ફી પોઈન્ટે પણ જઈશું ફોટો પડાવવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જઈ સુરાપુરા દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરી અહીંયા લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો સુરાપુરા દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ બહાર. તો દાદાની ધજાના દર્શન કરી અને એમની વિશેષ સેલ્ફી પોઈન્ટ છે. અને સાથે જ અહીં તમે કોઈ સેવા આપવા માંગતા હોય તેના માટે અહીં નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સેવામાં જોડાઈ શકો છો. અને સાથે જ અહીં આ બધું જ સેલ્ફી પોઈન્ટ છે જે દાદાની ધજાની નીચે જ છે, તમે જોઈ રહ્યા છો. તો અહીં લોકો ફોટા પડાવતા હોય છે. તો મિત્રો આપણે મંદિરની સામેની બાજુથી સીટ તરફ જવાનું છે. તો મિત્રો દાદાના મંદિરની સામે જ હવનકુંડ છે. તો તમે જોઈ રહ્યા છો હમણાં ભાદરવી અમાસ નિમિત્તે અહીં મહારુદ્ર યજ્ઞ હવન પણ થયો મિત્રો, તેના પણ આપણે આગલા બ્લોકમાં દર્શન કર્યા છે. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં કબૂતરો પણ તમે જોઈ રહ્યા છો સફેદ, એના માટે કબૂતર ઘર પણ બનાવવામાં આવ્યું છે. નીચે જ હવનકુંડ છે તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આપણે આગળ શેડ તરફ જવાનું છે, જ્યાં લોકો ચા અને નાસ્તો પણ લઈ રહ્યા છે અને પ્રસાદી પણ લઈ રહ્યા છે. તો મિત્રો આપણે આગળ શેડ તરફ જઈએ. તો મિત્રો દાદાના મંદિરની બે બાજુ ગ્રીલ મારવામાં આવી છે, તમે જોઈ રહ્યા છો. તો આ ગ્રીલ બહેનોના દર્શન કરવા માટે મારવામાં આવેલી છે. તે તમને બતાવું છું. ને મંદિરની ઓલી બાજુ છે ત્યાંથી આપણે ભાઈઓના દર્શન માટે આવવાનું છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આપણે આવી ગયા છીએ શેડ તરફ. તો અહીં પૂછપરછ માટે પણ સ્વયંસેવકો બેઠા હોય છે. અને અહીં ઇન્સ્ટાગ્રામ આઈડી એકાઉન્ટ પણ આપવામાં આવ્યું છે, તમે ઘરે બેઠા માહિતી લઈ શકો છો. તો મિત્રો ત્યાં દાદાના સાનિધ્યમાં બપોરનો સમય થઈ ગયો છે અને વાતાવરણ પણ ચોખ્ખું છે, કોઈ વરસાદની પણ શક્યતા નથી, તમે જોઈ રહ્યા છો. અને લોકો આ બાજુ આરામ કરી રહ્યા છે, એના માટે થોડી વાર પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એના બાજુ ચા અને નાસ્તો અત્યારે પણ ચાલુ છે, તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આ શેડની છે દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન દાનભા બાપુની જાહેર સભા અને પ્રવચન થાય છે. તો આજે બાપુની હાજરી નથી, સાથે જ અહીં સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન દાનભા બાપુની પણ આખો દિવસ માટે હાજરી હોય છે, જેમાં હજારો લોકો વ્યસન મુક્તિ માટે આવતા હોય છે, તેઓનું સંબોધન થતું હોય છે. તો મિત્રો તમારે કોઈ વ્યસન મુક્તિ માટે આવવું હોય તેના માટે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન જ આવવું મિત્રો.
તો મિત્રો આપણે પ્રસાદી લઈને પાછા આવી ગયા છીએ દાદાના મંદિર તરફ. તમે જોઈ રહ્યા છો તો હવે આપણે પાર્કિંગ તરફ જવાનું છે, જ્યાં આપણે ગાડીઓ પાર્કિંગ કરતા હોય છે. તો મિત્રો અહીંથી આપણે આગળ વધશું, સાથે જ દાદાની ધજાના દર્શન પણ અહીંથી કરતા જઈએ. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ મંદિરની સામે બાજુ જ્યાં પાર્કિંગ છે, અને અત્યારે પણ લોકો દાદાના દર્શને આવી રહ્યા છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજે શુક્રવારના દિવસે આપણે સુરપુરા દાદાના દર્શન કર્યા. તો વિડીયો શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. અને આવી જ રીતે સુરાપુરા દાદાના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.